નમસ્કાર, હું ધર્મેન્દ્ર કરનાલા આઈ કેન ક્રેક એક્ઝામના આ સ્પર્ધાત્મક પરીક્ષાના પ્લેટફોર્મ પર આપનું વન્ડરફુલ વોકેબમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે કેટલાક આપણે જે શબ્દો જોવાના છે એ આ પ્રમાણે છે. તમે આગળના શબ્દો જોઈ લીધા હશે. આ બધા જ શબ્દો તમે જો એકવાર કરી નાખો તો પછી તમારે સ્પર્ધાત્મક પરીક્ષામાં વોકેબ પાર્ટ છે એ બિલકુલ કમ્પ્લીટ થઈ જશે. આની વારું કંઈ પૂછાશે નહીં, એની અમે ચોક્કસપણે આપને ખાતરી આપીએ છીએ. આપણે કરવાના છે અગત્યના શબ્દો, ત્યારબાદ સિનોનિમ્સ, એન્ટોનિમ્સ, ત્યારબાદ વન વર્ડ સબસ્ટિટ્યુશન, ત્યારબાદ જે આપણને મૂંઝવે છે એવા શબ્દો. બસ આપણો આટલો આ કોર્સ રહેશે અને એમાં આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કેટલાક ખૂબ અગત્યના શબ્દો. અને શરૂઆત કરીએ છીએ ફેબ્યુલસ. ફેબ્યુલસ આશ્ચર્યજનક, અહીંયા તમને દેખાય છે. ફેબ્યુલસ એટલે આશ્ચર્યજનક. તો ઘણીવાર કોઈ ફિલ્મ ગમી જાય તો એમ કહીએ છીએ કે ધીસ ઇઝ અ ફેબ્યુલસ ફિલ્મ. નાટક ગમી ગયું હોય તો ફેબ્યુલસ એ કોઈ પણ વસ્તુ માટે આશ્ચર્યજનક શબ્દ વાપરવો હોય તો ત્યાં ફેબ્યુલસ બોલાય છે. હવે ફેબ્યુલસ બીજે ક્યાં વાપરી શકાય? તો ખાસ કરીને ફેબ્યુલસ શબ્દ છે એ જર્નીનો શબ્દ છે, ટૂરનો શબ્દ છે. કોઈ પણ વસ્તુ જ્યારે બહાર જોવો અને ગમે ત્યારે ફેબ્યુલસ શબ્દ છે વપરાય છે. અને એમાં હજી થોડું આગળ વધવું હોય તો દેટ ઇઝ માર્વલસ. ફોરેન, વિદેશ, એના પરથી ફોરેનર, ફોરેનર એટલે વિદેશી એવો શબ્દ છે આવ્યો. ફોરેન પોલિસી એટલે વિદેશ નીતિ. આ બધું આપણે જોઈ ગયા છીએ. ફોરેન એટલે વિદેશ છે એ થાય. અચ્છા, ફોર્મિડેબલ. ફોર્મિડેબલ એટલે પ્રચંડ, એકદમ વેગવાન. ફોરબિડન નથી, ફોર્મિડેબલ છે. ફોરબિડન એટલે જે સંતાડેલું છે, પણ ફોર્મિડેબલ એટલે પ્રચંડ. ફૂલફિલ, પરિપૂર્ણ. તો તમારી ડિટેલ ફૂલફિલ કરવી પડશે એમ કોઈ ફોર્મમાં લખ્યું હોય ફૂલફિલ, તો અહીંયા પરિપૂર્ણ છે એ થશે. ગેલન્ટ, બહાદુર, સુંદર, ભવ્ય. એક લોખંડની સળિયાની વાત છે. લોખંડના સળિયા માટે જે એડમાં એક કંપનીએ લોખંડના સળિયાની કંપનીનું નામ ગેલન્ટ છે. ગેલન્ટ એટલે બહાદુર, સુંદર, ભવ્ય. અને એટલે જ તે જે બહાદુર હોય એના માટે ગેલેન્ટ્રી એવોર્ડ આપણે અલગ અલગ સંસ્થાઓએ મળીને શરૂ કર્યા છે. ગ્લાઇવ, ગ્લાઇવ એના પરથી ગ્લેડિએટર. ગ્લેડિએટર, ગ્લેડિએટર નામની ફિલ્મ આવી ગઈ. અને એ ગ્લેડિએટર શું રાખે? તો કે ગ્લેવ. આ ગ્લેવ શું? તલવાર જેવું હથિયાર. ગ્લુમી અથવા ગ્લુમ. તો ગ્લુમી એટલે ગમગીન એટમોસ્ફિયર, અને ગ્લુમલી એટલે ખિન્ન, ગમગીન રીતે. ગેલ્વેનાઇઝડ, ગેલ્વેનાઇઝડ આપણે બધાને ખબર છે. ગેલ્વેનાઇઝડ એટલે ઢોળ ચડાવવો. ગેલ્વેનાઇઝડ એટલે ડુપ્લિકેટ જાતનું એવો પણ અર્થ થાય. ગેલ્વેનાઇઝ, તો શેના ઉપર ગેલ્વેનાઇઝ આપણે કરીએ છીએ? લોખંડનો ઢોળ આપણે ચડાવતા હોય, સ્ટેનલેસ સ્ટીલમાં પણ ગેલ્વેનાઇઝડ શબ્દ વપરાય છે. પણ સોના માથે આપણે ચડાવીએ એને ગેલ્વેનાઇઝડ આપણે નથી કહેતા. એટલે મતલબ સોનાનું પણ ચડાવીએ તો એના માટે આપણે અલગ શબ્દ વાપરીએ છીએ. કયો શબ્દ વાપરીએ છીએ મને ચોક્કસ જણાવજો. જનરલી, સામાન્ય રીતે. સ્પેશિયલી, ખાસ રીતે. જનરલ એટલે સામાન્ય. જીઓમેટ્રિશિયન, તો આપણે જીઓમેટ્રી એટલે ભૂમિતિ જોયું. જીઓમેટ્રિશિયન એટલે ભૌમિતિક. જીઓસ્ફિયર એટલે ભૂપળ. ગવર્નર એટલે રાજ્યપાલ. વર્ષો પહેલા અંગ્રેજીમાંથી આવેલો, ઇંગ્લેન્ડ વાળાએ આપણને આપેલો શબ્દ છે ગવર્નર, અને હજી આપણે ત્યાં ઉપયોગમાં લેવાય છે. આપણે રાજ્યપાલને ગવર્નર કહીએ છીએ. તો ગવર્મેન્ટ શબ્દ પણ આના ઉપરથી આવ્યો. ટુ ગવર્ન એ વર્બ પણ આના ઉપરથી આવ્યું. ગવર્ન મીન્સ રાજ કરવું. અત્યારે જે તમે ભણી રહ્યા છો દેટ ઇઝ અંગ્રેજી ગ્રામર. ઘણા લોકો ગ્રામર પણ કહે છે, એ પણ સાચું છે. ગ્રામર એટલે વ્યાકરણ. ત્યાર પછી શબ્દ છે ગાર્ડિયન એટલે વાલી, પાલક. માતા પિતા હોય તો આપણે કહીશું પેરેન્ટ. ગાર્ડિયનમાં માતા પિતા આવી જાય. હા, માતા પિતા પણ આવી જાય, પણ એ સિવાયના માટે આપણે વધારે ગુજરાતી લોકો વાપરીએ છીએ ગાર્ડિયન. ટુ ગાર્ડ મીન્સ ટુ પ્રોટેક્ટ, અને એના પરથી શબ્દ આવ્યો ગાર્ડિયન, વાલી, પાલક. ગેરિસન, રક્ષક. રક્ષક સૈન્ય અથવા દુર્ગ સૈન્ય. ખાસ કરીને આર્મી માટે વપરાતો શબ્દ છે કે જે અઘરા કામ માટે પસંદ થયેલ ટુકડી હોય એના માટે ગેરિસન શબ્દ છે. જો કે મૂળ ભારતીય શબ્દ ન હોવાના કારણે આપણે ઓછો વાપરીએ છીએ. ગ્લટનસ એટલે ખાવધરો, અને ગ્લટન એટલે ખાવધરા પણ. ગોરમેટ, ગોરમેટ એટલે સારા ભોજન અને શરાબનો પારખું. જેને સૂંઘવાથી ખ્યાલ આવી જાય છે, જોવાથી ખ્યાલ આવી જાય છે, એ ગોરમેટ છે એ કહેવાય. સારા ભોજન અને શરાબનો પારખું. જો ગાર્મેન્ટ અને ગવર્મેન્ટ કરતા જુદું છે. ગોરમેટ સારા ભોજન અને શરાબનો પારખું. ગોરમેન્ડ તો એ આના પરથી જ આવેલો શબ્દ છે. સારા ભોજનનો શોખ એ વિશેષણ છે.
ત્યાર પછી આ ગવર્મેન્ટ છે એ ગવર્મેન્ટ ઉપરથી જ આવેલો છે. અને હવે ગવર્મેન્ટ એટલે સારા ભોજનનો શોખીન એ એડજેક્ટિવ છે. કોઈ વ્યક્તિ તમને ગવર્મેન્ટ કહે તો મતલબ તમે સારા ભોજનના શોખીન છો એવું એ તમને કહેવા માંગે છે, અથવા તમે કોઈને ગવર્મેન્ટ કહો તો એ સારા ભોજનનો શોખીન છે. ગ્રેટ્યુટસ, આમ તો ગ્રેટ્યુચસ પણ કેટલાક કહે છે, પણ ગ્રેટ્યુટસ મફત, અકારણ, આઈનો ઉચ્ચાર નથી થતો. ગ્રેટિટ્યુડ આના ઉપરથી જ આવ્યું છે. ગ્રેટિટ્યુડ એટલે આભાર માનવો. ગોનોરિયા એક પ્રકારનો ચેપી રોગ છે. અનસેફ સેક્સ કરવાથી થતો આ રોગ છે ગોનોરિયા, જે ખાસ કરીને યૌન રોગ સાથે સંકળાયેલ છે. અહીંયા જો પાયોરિયા, ડાયરિયા અને ગોનોરિયા આ ત્રણેયનો સ્પેલિંગ તમે છે એ ખાસ નોંધજો. ગ્રાસ એટલે ખડમાં, હોપર એટલે કૂદકા મારતો. ખડમાં કૂદકા મારતો એટલે તીતી ઘોડો અથવા કંસારી આપણે જે કહીએ છીએ, જેને આળસુ જીવ તરીકે પણ ઓળખવામાં આવે છે. એન્ટ એન્ડ ગ્રાસહોપર નામનો એક પાઠ પણ આપણે ભણી ગયા, જેમાં કીડી મહેનત કરતી હોય છે અને ગ્રાસહોપર મહેનત કરતો નથી. હોપ એટલે કૂદકા મારવા. ગેરંટી એટલે બાંહેધરી. બે શબ્દો છે આવા, ગેરંટી અને વોરંટી. ગેરંટીમાં વસ્તુ પૂરેપૂરી બદલી આપવામાં આવે છે, જ્યારે વોરંટીમાં રિપેર કરી આપવામાં આવે છે. જીરાફ એટલે સૌથી ઊંચું પ્રાણી, ઊંચી ડોકવાળું પ્રાણી, જે તમે બધા ઓળખો છો. ગવર્નમેન્ટ પણ ગવર્મેન્ટ બોલાશે, એનો ઉચ્ચાર બરાબર થતો નથી. ગવર્મેન્ટ એટલે સરકાર. ટુ ગવર્ન એટલે કોઈ ઉપર રાજ કરવું. ગવર્નેસ તો ગવર્નેસ એટલે ધ્યાન રાખવા વાળું. ગ્રેન્ડ્યોર એટલે સૌંદર્ય. ડેલિકસી, બ્યુટીફુલ, તો ગ્રેન્ડ્યોર શબ્દ એના માટે છે એ વપરાય છે. ગ્રુસમ એટલે ભીષણ, ભયંકર. ખાસ કરીને ગ્રુસમ શબ્દ છે એ કોઈ હોનારત માટે આપણે વાપરી શકીએ. ગ્રુસમ. હેમર એટલે હથોડી. હેમરિંગ એટલે કોઈ પણ જગ્યાએ અટકી જવું. હેમરિંગ એટલે કંટાળાજનક પણ છે થાય. હેમર એટલે હથોડો છે એ થાય. હેમરી તો એ પાણાને ઘસવા માટેનો એક પદાર્થ પણ છે. હેન્ડરાઇટિંગ હસ્તાક્ષર, હાથથી લખેલું કોઈ પણ લખાણ. હેંગર વિમાનઘર. હવે હેંગર, એંગર, એંગલ આ બધા શબ્દો છે. હંગર એટલે ભૂખ. હેંગર એટલે વિમાનઘર. એંગર એટલે ગુસ્સો. એંગલ તો ઇંગલ એટલે પેલું કપડાં ટાંગવા માટેનું. હાર્મોનિયમ એક પ્રકારનું વાજિંત્ર છે, જેને આપણે વાજુ કહીએ છીએ. હેવનલી એટલે સ્વર્ગીય, સ્વર્ગને લગતું. હેવન એટલે સ્વર્ગ છે એ થાય. હિમોગ્લોબિન જેના કારણે લોહીનો રંગ લાલ છે એ કોને આભારી છે? ઇટ ઇઝ થેન્ક્સ ટુ હિમોગ્લોબિન. હેમરેજ, જો હેમરેજનું સ્પેલિંગ એ જો હેમરેજ, ડાયરિયા આ બધાના સ્પેલિંગ જોજો. RH નો ઉપયોગ થાય છે. હેમરેજ. રક્તસ્રાવ, ખાસ કરીને માથામાં અને મગજના ભાગમાં ઈજા પહોંચે તો એ અંદર રક્તસ્રાવ થાય એને આપણે હેમરેજ કહીએ છીએ. હેન્કરચીફ, એમાં ડીનો ઉચ્ચાર નથી થતો. હેન્કરચીફ એટલે હાથ રૂમાલ. હાથ રૂમાલ આપણે હાથમાં રાખીએ તે. શરીર સાફ કરવા માટે વાપરીએ છીએ એ ટોવેલ છે. આપણે એને ગુજરાતી લોકો રૂમાલ કહે છે, હકીકતમાં ટુવાલ છે. દેટ ઇઝ કોલ્ડ TOWEL, ટોવેલ. હેન્કરચીફ હાથ રૂમાલ. હેન્ડલૂમ ઉપર હેન્ડ અને લૂમ એટલે શાળ, હાથ શાળ. હાથશાળ એટલે જેમાં કાપડ બનાવવામાં આવે છે એને હેન્ડલૂમ છે એ કહેવાય. હાર્પૂન અણી અથવા કાંટાવાળું સ્પેશિયલ તીણી અણીવાળું છે એ અસ્ત્ર આવે. શસ્ત્ર એટલે હાથમાં રાખીને, અસ્ત્ર એટલે ફેંકવાનું, તો હાર્પૂન છે એક પ્રકારનું ઇંગ્લિશ અસ્ત્ર છે. હેફર એટલે વાછરડી માટે આપણે વાપરીએ છીએ. ગાય માટે પણ ક્યારેક અંગ્રેજી ગ્રામરમાં હેફર વપરાય છે, પણ વધુ પડતું આપણે કાવ વાપરીએ છીએ. હેફર એટલે નાની વાછરડી. હોમિયોપેથ એટલે હોમિયોપેથીની પ્રેક્ટિસ કરતી વ્યક્તિ, અને આ શાખાને કહેવાય હોમિયોપેથી. હેમિસ્ફિયર એટલે કોઈ પ્રકારના ગોળાર્ધ માટે છે એ હેમિસ્ફિયર શબ્દ આપણે છે વાપરીએ છીએ. સ્પિયર એટલે જે અડધો ભાગ હોય એના માટે આપણે સ્ફિયર વાપરતા હોઈએ છીએ. આપણે જોકે આવરણ માટે પણ સ્પિયર વાપરતા હોય છે, દાખલા તરીકે એટમોસ્ફિયર. હર્ડ્સમેન એટલે ગોવાળ, પશુપાલક. અચ્છા, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન હર્ડ્સમેન એન્ડ કાઉબોય? જો હર્ડ્સમેન છે એ બધી જ જાતના પશુપાલકને છે એ કહેવાય. જ્યારે કાઉસબોય એ મોટા ભાગે એવો વ્યક્તિ છે કે જે ગાયનું પાલન પોષણ કરે છે. હેરિટિકલી એટલે નાસ્તિક રીતે, પણ હેરિડિટી હોય તો વારસાગત રીતે. હર્મિટ એટલે એકાંતવાસી. ખાસ કરીને હર્મિટ શબ્દ આવી ગયો છે અગાઉ. હર્મિટ આમ તો હર્મિટેજ શબ્દ આવ્યો છે. હર્મિટેજ એટલે સન્યાસી અથવા એકાંતવાસ, અને હર્મિટ એટલે એકાંતવાસી. જે હર્મિટેજમાં રહેતા હોય છે તે ઓલ આર કોલ્ડ હર્મિટ. હર્મિટ એટલે એકાંતવાસી.
જોકે ખાલી હર્મિટેજ એટલે સંન્યાસી ને એકાંતવાસ એ સંન્યાસીનો જો એવું ન હોઈ શકે. હર્મિટેજ એટલે કોઈ પણ વ્યક્તિ જેને વૈરાગ્ય થાય છે, જેને સંન્યાસ લીધો છે કે નથી લીધો, પણ એ વૈરાગ્ય થઈને જે જગ્યાએ રહે, ધેટ ઇઝ કોલ્ડ હર્મિટેજ. હાઈ સ્પિરિટેડ એટલે ઉત્સાહિત. તો હાઈ સ્પિરિટેડ શબ્દ અત્યારે બહુ પ્રચલિત છે. ધ પર્સન ઇઝ હાઈ સ્પિરિટેડ, તો એનો મતલબ એમ થયો કે એ પર્સન બહુ ઉત્સાહિત છે. અત્યારે બહુ ઉપયોગમાં આ શબ્દ સ્પોકનમાં લેવાય છે, એટલે તમારે જાણવો જોઈએ. હિન્ડ્રન્સ એટલે એક પ્રકારનો અવરોધ છે એ થાય, કોઈ પણ માર્ગમાં આવતો અંતરાય. હિન્ડ્રન્સ, HINDRANCE. અચ્છા, રેઝિસ્ટન્સ એ પણ અવરોધ છે, પણ રેઝિસ્ટન્સ મોટા ભાગે આપણે ક્યાં વાપરીએ છીએ તો કે મશીનમાં આવતા અવરોધ માટે વાપરીએ છીએ. જ્યારે હિન્ડ્રન્સ એ માર્ગમાં આવતા અવરોધ માટે, ગોલ અચીવ કરવા માટે તકલીફ પડતી હોય ત્યાં હિન્ડ્રન્સ શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ. ગ્રીસલી, ભયંકર, ડરામણું. ખાસ કરીને જીવજંતુના અર્થમાં ગ્રીસલી શબ્દ વધુ વપરાય છે. ભયંકર, ડરામણું, ચિતરી ચડે એવું. ખાસ કરીને ગરોળી કે પેલો ડોલકા કીડો આપણે જે કહીએ છીએ એને આપણે જોઈએ કાંચીડાને, અને ત્યારે એ જે બીક લાગે, એ પણ ગ્રીસલી એ અર્થમાં પણ વપરાય છે. ગ્રીફ એટલે શોકગ્રસ્ત, પશ્ચાતાપ, પીડા. ગ્રીફ એટલે દુઃખ પણ થાય છે. તો ગાયનેકોલોજિસ્ટ, સ્ત્રી રોગ ચિકિત્સક, એક ડોક્ટરી શાખા છે. જેમ પેડિયાટ્રિશિયન હોય એમ ગાયનેકોલોજિસ્ટ એટલે સ્ત્રી રોગ ચિકિત્સક. જેન્યુન એટલે અસલી, પ્રામાણિક. હી ઇઝ જેન્યુન પર્સન, તો એ પ્રામાણિક વ્યક્તિ છે. ઇટ ઇઝ અ જેન્યુન થિંગ. જેન્યુન થિંગ એટલે અસલી વસ્તુ છે, સારી વસ્તુ છે. ગેસ્ચર્સ નથી, જેસ્ચર્સ. સંકેત, હાવભાવ, ચેનચાળા. પણ ગેસ્ટ્રિક હોય તો ગેસને લગતું. અહીંયા આગળ છે એ ગેસ્ટિક્યુલેટ છે, પાછું જેસ્ટિક્યુલેટ નથી બોલાતું. આ જેસ્ચર્સ બોલાય છે, આ ગેસ્ટિક્યુલેટ બોલાય છે. ગેસ્ટિક્યુલેટ એટલે હાવભાવ દેખાડવા. જો કે કેટલાક લોકો અમેરિકામાં જેસ્ટિક્યુલેટ પણ કહે છે. હાવભાવ દેખાડવા કયા અર્થમાં છે તો ખાસ કરીને કોઈને ખીજવવા માટે કરવામાં આવતું આ વસ્તુ છે, એને આપણે જેસ્ટિક્યુલેટ કે ગેસ્ટિક્યુલેટ કહીએ છીએ. ગ્લીમ એટલે ઝગમગવું. ખાસ કરીને ગ્લીમ છે એ ઝરીના અર્થમાં પણ વપરાય છે, કોઈ વસ્તુ ચમકતી હોય એના અર્થમાં પણ વપરાય છે. સ્ત્રીઓ માટે આપણે ગોર્જિયસ એટલે ખૂબસૂરત એવું આપણે વારા ઘડીએ વાપરીએ છીએ. જોકે વસ્ત્ર માટે પણ ગોર્જિયસ હવે વપરાય છે. ગેઝેટ એટલે સરકારી પત્ર. સરકારી પત્રમાં કોઈ પણ વસ્તુ છપાય તો એને આપણે ગેઝેટ છે કહેતા હોઈએ છીએ. જોકે ભારતનું પહેલું છાપું, ગુજરાતનું પહેલું છાપું એ બંગાળ ગેઝેટ છે એ હતું. ગેલેરી એટલે છતવાળી ચાલ. જોકે મોબાઈલની અંદર પણ જ્યાં ડિસ્પ્લે કરો છો એ પણ ગેલેરી છે એ કહેવાય છે. ઘરની અંદર પણ ગેલેરી હોય, કોઈ શોરૂમ હોય એને પણ આપણે હવે ગેલેરી કહેતા થયા છીએ, કે જ્યાં ડિસ્પ્લેની અંદર ફોટોગ્રાફ મૂક્યા હોય તો. જિમ્નાશિયમ એટલે વ્યાયામશાળા, અખાડો. જીમ આપણે ટૂંકમાં કહીએ છીએ, શોર્ટ ફોર્મ GYM. જ્યાં કસરત કરી શકાય, જ્યાં રમી શકાય એ પ્રકારનું જિમ્નાશિયમ એ શબ્દ છે. ગેઇટી એટલે આનંદ, આનંદ પ્રમોદ. ગેઇટી, GAIETY. ગેઇટી એટલે જે મોજીલું છે, જે સ્વચ્છંદી છે એવો પણ થોડો અર્થ થાય. થોડુંક નકારાત્મક છે. કોઈ પણ સંજોગોમાં આનંદ પ્રાપ્ત કરી લે એવો પણ અર્થ છે. ગ્રીવિયન્સ એટલે ફરિયાદ. અચ્છા, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન કમ્પ્લેન એન્ડ ગ્રીવિયન્સ? કમ્પ્લેન આપણે કોકને કરતા હોઈએ છીએ, ગ્રીવિયન્સ એ પણ ફરિયાદ છે, પણ કમ્પ્લેન એ ઓફિશિયલ વર્ડ છે, જ્યારે ગ્રીવિયન્સ એ કોઈ દુઃખની ફરિયાદ, દુખાવાની ફરિયાદ, એના માટે ગ્રીવિયન્સ શબ્દ છે. જીઓમેટ્રી, ભૂમિતિ આવી ગયું. ગેટકીપર, દ્વારપાલ, દ્વાર રક્ષક. જીઓગ્રાફી એટલે ભૂગોળ. જીઓ ઉપરથી જ આવ્યું છે, જીઓગ્રાફી ભૂગોળ. ગેટિંગ, જીઓમેટ્રી ભૂમિતિ, જીઓગ્રાફી ભૂગોળ. આ બે ખાસ યાદ રાખજો. ગેટિંગ એટલે પ્રાપ્તિ, ટુ ગેટ એટલે મેળવવું. ગેટના બહુ જાજા અર્થ છે એ થાય છે. થોડી વાર પહેલા જ આપણે જોયું ગાયનેકોલોજિસ્ટ અને એવું ગાયનેકોલોજી. અચ્છા, ગાયનેકોલોજી એટલે સ્ત્રી રોગ ચિકિત્સા. હોપફુલી એટલે આશાપૂર્વક. હોપ એટલે HOP, હોપ એટલે આશા રાખવી, પણ HOP, હોપ એટલે કૂદકા મારવા, જે પણ આપણે ગ્રાસ હોપરમાં જોઈ ગયા. હિસ્ટીરિયા એટલે ચિત્તભ્રમ, જ્ઞાનતંતુને લગતો રોગ. આપણે એને ગુજરાતીમાં વાય પણ કહીએ છીએ. હેપલી એટલે શક્યતા, એના પરથી શબ્દ આવ્યો હેપન એટલે બનવું, તો આ હેપલી એટલે શક્યતા, પોસિબિલિટી. હોરાય એટલે ભૂખરા જેવું, સફેદ, બહુ જૂનું, ન ગમે એવું આંખને, એના માટે હોરાય શબ્દ છે એ વપરાય છે. હેઝાર્ડ, સંકટ, ખતરો. ખાસ કરીને બાળકોના રમકડા હોય એમાં ઘણી વાર લખ્યું છે ચોકિંગ હેઝાર્ડ. ગળામાં સલવાઈ જાય એવી વસ્તુ છે, એનાથી બાળકને દૂર રાખો, અથવા રમે તો પણ
તમારે અંડર સુપરવિઝન રમવું જોઈએ. હેરિડેટરી વારસાગત લક્ષણો, હમણાં થોડી વાર પહેલા આપણે હેરિડિટીનું જોયું. હેરિડેટરી એટલે વારસાગત લક્ષણો. વોટસન અને ક્રિકે જે આપણા જીન્સમાં શોધ્યા કે ભાઈ રંગસૂત્રોની જોડ છે કઈ રીતે કામ કરે છે, એના પર એને હેરિડિટરી ઉપર સંશોધન કર્યું, વારસાગત લક્ષણો પર. હેટ્રોજીનિયસ અલગ જાતિનું, અને એનું હોમોજીનિયસ પણ છે. જે અહીંયા હોમોજીનિયસ એટલે સમાન અને હેટ્રોજીનિયસ એટલે અલગ જાતિનું વિજાતીય. આ બે પરસ્પર વિરોધાર્થી શબ્દ છે. હોમોજીનિયસ સમાન અને હેટ્રોજીનિયસ એટલે અલગ જાતિનું વિજાતીય. હિપોપોટેમસ આપણે એક પ્રાણીને ઓળખીએ છીએ. તો ગેંડા જેવું એક પ્રાણી એટલે આપણે હિપોપોટેમસ એને કહીએ છીએ. ઓનરેરિયમ, ઓનરેરિયમ એટલે માનદ વેતન, અને ઓનરરી પણ કહીએ છીએ. ઓનરરી એટલે માનદ વેતન. હોક, ઓનર એટલે માન. હોક એક પ્રકારનું સફેદ રંગનું પીણું. હાઇજીન એટલે આરોગ્યશાસ્ત્ર. આપણે મોટાભાગે હેલ્થ એન્ડ હાઇજીન આ બે શબ્દ હારે વાપરીએ છીએ. હેલ્થ એટલે સ્વાસ્થ્ય અને હાઇજીન એટલે સ્વચ્છતા આરોગ્યશાસ્ત્રની દ્રષ્ટિએ. હેટ્રોડોક્સ એટલે પાખંડી, જે દંભ કરે છે એ. એરોગન્ટ એ અભિમાની છે, જ્યારે હેટ્રોડોક્સ એ પાખંડી છે. હર્બીવર્સ, હર્બીવર્સ એટલે શાકાહારી. અચ્છા, તો માંસાહારી માટે કયો શબ્દ છે? વેજીટેરિયન અને નોન વેજીટેરિયન શબ્દ તો માણસો માટે વપરાય, પણ પ્રાણી માટે હર્બીવર્સ, અને બીજો કયો શબ્દ વપરાય છે માંસાહારી માટે? એ સી ઉપરથી શરૂ થતો શબ્દ મને જણાવશો તો ખૂબ ગમશે. હોમિસાઇડ, ગોહત્યા, મનુષ્ય વધ. આ સાઇડ, સુસાઇડ એટલે પોતાનો વધ છે કરવો. એવી જ રીતે હોમિસાઇડ, જેટ્રિસાઇડ, ઘણા બધા શબ્દો છે. આ જેવા CID વાળા જે હત્યાવાળા શબ્દો હોય એ બધાની એક યાદી તમારે બનાવી લેવી જોઈએ. હોમિસાઇડ એટલે ગોહત્યા અથવા મનુષ્યવધ. હેબિલિમેન્ટ્સ, હેબિલિમેન્ટ્સ એટલે વિશિષ્ટ પોશાક. ખાસ કરીને કોઈ વિસ્તારનો પોશાક ધારણ કરો તમે ત્યારે હેબિલિમેન્ટ્સ છે કહેવાય. ગાર્મેન્ટ્સ એટલે કપડાં, હેબિલિમેન્ટ્સ એટલે વિશિષ્ટ પોશાક. હોલ, જબરજસ્તીથી ખેંચવું, ઘસડવું. હાઉલ પણ કેટલાક લોકો કહે છે. HOLE હોલ જુદું, HALL જુદું. WHOLE હોલ એટલે આખું. HOLE હોલ એટલે છિદ્ર. HALL તો હોલ એટલે કોઈ પણ જાતનો મોટો રૂમ, અને અહીંયા હાઉલ જબરજસ્તીથી ખેંચવું, ઘસડવું. હેડેક એટલે માથાનો દુખાવો. હેડ એટલે માથું, ને એક એટલે કોઈ પણ પ્રકારનો દુખાવો. આમ તો યુરિસ્ટિક, પણ કેટલાક લોકો હેરિસ્ટિક પણ બોલે છે, પણ યુરિસ્ટિક એમાં એચ નો ઉચ્ચાર નથી થતો ઓનરની જેમ. યુરિસ્ટિક એક શિક્ષણ પદ્ધતિ છે, ખાસ કરીને જે સંશોધનાત્મક શિક્ષણ કરે છે એના માટે યુરિસ્ટિક શબ્દ છે વાપરવામાં આવે છે. હોસ્પિટાલિટી એટલે મહેમાનગીરી. અહીંયા હોસ્પિટલ એટલે પાછું દવાખાનું, પણ હોસ્પિટાલિટી, થેન્ક્સ ફોર યોર હોસ્પિટાલિટી એમ કોઈ કહે તો એનો મતલબ એમ થયો તમારી મહેમાનગીરી માટે આભાર. ટૂંકમાં હોસ્પિટલમાં જેમ સચવાય છે એવી જ રીતે ઘરે સચવાય, એના પરથી શબ્દ એવો હોસ્પિટાલિટી એટલે મહેમાનગીરી. હ્યુઝ, રંગના વિવિધ પ્રકારના શેડ્સ, અલગ અલગ પ્રકારના, એના માટે હ્યુઝ શબ્દ છે એ વાપરવામાં આવે છે. હિસ્ટેરિકલી, હિસ્ટેરિકલી એટલે હિસ્ટોરિકલી નથી, હિસ્ટેરિકલી અત્યંત લાગણીયુત, એના પરથી હિસ્ટેરિયા શબ્દ છે આવ્યો છે. એટલે ટૂંકમાં લાગણીમાં જે લોકો વહી જતા હોય એને વાય આવે એવી એક માન્યતા છે. હેરેસમેન્ટ એટલે પજવણી, કોઈ પણ જાતનું ફિઝિકલ હેરેસમેન્ટ, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ માટે આ શબ્દ તમે ઘણીવાર સાંભળ્યો છે. હેરેસમેન્ટ, એમ્બારસમેન્ટ એટલે કોઈ પણ ઓકવર્ડ પરિસ્થિતિમાં મૂકવું, જ્યારે હેરાસમેન્ટ એટલે પજવણી. ખાસ કરીને સ્ત્રીઓ માટે આ શબ્દ વધુ વપરાય છે. હાઇટ એટલે ઊંચાઈ. હેઝિટન્સી, અચકાવું. હેઝિટેટ એટલે ખચકાવું, ને હેઝિટન્સી એટલે આમ તો ખચકાટ જેવો શબ્દ છે વપરાય. ટુ હેઝિટેટ એટલે ખચકાવું, ને હેઝિટન્સી એટલે ખચકાટ. આઈડિયાલિઝમ એટલે આદર્શવાદ. આઈડિયા એટલે વિચાર, ને આઈડિયાલિઝમ એટલે આદર્શવાદ છે એને ગણવામાં આવે છે. જો કે આઈડિયલ એટલે આદર્શ, અને આઈડિયાલિઝમ, ઇઝમ એટલે વાદ, તો આઈડિયાલિઝમ એટલે આદર્શવાદ. ઇગ્નોરન્સ એટલે અજ્ઞાનતા. કોઈ પણ બાબતમાં જ્ઞાન ન હોવું, કોઈ પણ બાબત છે એનાથી અજાણ હોવું, એને પણ ઇગ્નોરન્સ છે એ કહેવાય, ખાલી અજ્ઞાન નહીં. ઇમોબાઇલ, મોબાઈલ એટલે હરતું ફરતું, ને ઇમોબાઇલ એટલે સ્થિર, દ્રઢ. ઇન્ટરવ્યુ, ઇન્ટરવ્યુ એટલે ટૂંકમાં કોઈ વ્યક્તિને અંદરથી જોવી. ઇન્ટર અને વ્યૂ એટલે જોવું, રૂબરૂ મુલાકાત. સમાલાપ ગુજરાતીમાં આવે એના માટે સરસ શબ્દ છે. આઈડેન્ટિકલી એટલે બરાબર એવી જ રીતે, સેમ, તમે એને આઈડેન્ટિકલી કોપી કરો છો. દાખલા તરીકે અત્યારે કપિલ શર્મામાં પેલો અક્ષય કુમારની જે મિમિક્રી કરે છે, તો ઘણીવાર સેલિબ્રિટી બોલે છે યુ આર આઈડેન્ટિકલી કોપી અક્ષય કુમાર. તો આઈડેન્ટિકલી એટલે એવી જ રીતે, સેમ. ઇમિડિયેટલી, ઇમિડિયેટ એટલે તાત્કાલિક, ને ઇમિડિયેટલી એટલે તત્કાળ, તાત્કાલિક. ઇમિડિયેટ એટલે ઉતાવળ.
ઇલીગલી ગેરકાયદેસર, લીગલી એટલે કાયદેસર અને ઇલીગલી એડવર્બ છે. હી હેઝ ડન ધીસ વર્ક ઇલીગલી, એણે આ કામ ગેરકાયદેસર રીતે કર્યું છે. ક્રેડિબલ એટલે ભરોસો થાય એવું. ક્રેડિટ એટલે જેના પર ભરોસો મૂકી શકાય એ વસ્તુ ક્રેડિટ, અને ઇનક્રેડિબલ એટલે અવિશ્વસનીય, જોકે એ પોઝિટિવ અર્થમાં વપરાય છે. ઇનક્રેડિબલ ઇન્ડિયા એટલે ભારતની કેટલીક બાબત એવી છે કે જેના પર જગત વિશ્વાસ ન કરી શકે એટલી સરસ એમ. તો ઇનક્રેડિબલ છે એ ટૂંકમાં પોઝિટિવ વપરાય છે. અવિશ્વસનીય એટલે ખરાબ અર્થમાં નથી, બરાબર, અનઓથેન્ટિક એ અર્થમાં નથી. ઇનક્રેડ્યુલસ, ઇનક્રેડ્યુલસ એટલે અવિશ્વાસી, સંદેહી, જેને કોઈની વાત પર ભરોસો નથી, એના માટે ઇનક્રેડ્યુલસ શબ્દ છે વપરાય છે, અવિશ્વાસી અથવા સંદેહી. ઇન્સેસન્ટલી, ઇન્સેસન્ટલી એટલે નિરંતર, હંમેશા, કાયમ માટે. ઇન્સેસ એટલે હંમેશા ચાલતું, ઇન્સેસન્ટલી એટલે નિરંતર, હંમેશા. કોન્સ્ટન્ટ, કોન્સ્ટન્ટલી અને ઇન્સેસન્ટલી બે લગભગ સાવ સરખા છે. ઇન્સિપિયન્ટ, પાર્ટિસિપન્ટ જેવું ઇન્સિપિયન્ટ. ઇન્સિપિયન્ટ એટલે શરૂઆતનું, આરંભિક, આપણે કહીએ ને બિગનિંગ, એ શરૂઆતનું ઇન્સિપિયન્ટ. ઇન્ફિરિયોરિટી, બે કોમ્પ્લેક્સ છે, સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ ને ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ. ઇન્ફિરિયોરિટી એટલે પોતે જે છે એના કરતાં પોતાની જાતને નીચી સમજવી, અને સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ એટલે છે એના કરતાં ઊંચું સમજવું. ઇન્ફિરિયર એટલે ની કરતાં ઉતરતી કક્ષાનું, અને ઇન્ફિરિયોરિટી એટલે ન્યૂનતા, દીનતા. ઇન્ફ્લિક્ટેડ, દંડિત, સજા પામેલું. અફેક્ટેડ, ઇન્ફ્લિક્ટેડ, આ બધા અફેક્ટેડ એટલે થી પ્રભાવિત થયેલું. ઇન્ફ્લિક્ટેડ દંડિત, સજા પામેલું, ખાસ કરીને જે કોર્ટની સજા હોય એના માટે દંડિત, ઇન્ફ્લિક્ટેડ શબ્દ હવે વપરાય છે, પણ પહેલા માત્ર કોર્ટ બારની સજા માટે જે વપરાતું. ઇન્ફ્લેમેશન, હાઈલી ઇન્ફ્લેમેબલ, આવો શબ્દ ક્યાંક તમે એલપીજી ગેસ લઈને જતી વાહન પાછળ વાંચ્યો હોય. ઇન્ફ્લેમેબલ, હાઈલી ઇન્ફ્લેમેબલ એટલે એકદમ સળગી જાય એવું. ઇન્ફ્લેમેશન એટલે ઉત્તેજના, અને ફ્લેમ એટલે જ્વાળા, જ્યોત. ઇનિક્વિયસ, ઇનિક્વિયસ એટલે પાપી, ખાસ કરીને સીન, જે પાપ કરે છે, SIN, એ પ્રકારનો પાપી, ઇનિક્વિયસ. ઇન્સિપન્ટ, ઇન્સિપન્ટ અહીંયા જુઓ ને અહીંયા જુઓ, ઇન્સિપન્ટ, આ ઇન્સિપન્ટ એટલે શરૂઆતનું, અને આ ઇન્સિપન્ટ એટલે બુદ્ધિ. ખાલી સી અને એસ નો ફેર છે. તો આને તમે પેલી યાદીમાં પણ લઈ શકો ને, કઈ યાદીમાં? સરખા લાગતા શબ્દો અથવા મૂંઝવતા શબ્દો, જે હોલ વાળું મેં કીધું એની ભેગવા લઈ લો, ઇન્સિપન્ટ અને ઇન્સિપન્ટ, બેનો ઉચ્ચાર તો સરખો જ થશે, બુદ્ધિહીન. ઇનસોબ્રિટી, ઇનસોબ્રિટી એટલે અસંયમ, સોબ્રિટી એટલે સંયમ, ને ઇનસોબ્રિટી એટલે અસંયમ. ખાસ કરીને જે ખાવાના અર્થમાં અથવા ધર્મના અર્થમાં આ વધારે વપરાય છે. ઇનસોબ્રિટી એટલે ટૂંકમાં જે સંયમ નથી રાખી શકતું તે. ઇન્સ્યુલેટ, અલગ કરવું, જુદું પાડવું. ઇન્સ્યુલેશન જે જુદું પાડે છે તે. ઇન્સ્યુલિન કરતા જુદું, ઇન્સ્યુલેટ એટલે અલગ કરવું. આઇસોક્રોમેટિક, એક જ રંગનું, તો વિવિધ રંગનું એને કેવું કહેવાય? આઇસોક્રોમેટિક. એ મને કહેજો, વિવિધ રંગનું એને કેવું કહેવાય? હ્યુઝ તો અલગ અલગ પ્રકારના શેડ માટે વપરાય છે, પણ ક્રોમેટિક ઉપરથી કાંઈ એવો શબ્દ છે કે જેને આપણે વિવિધ રંગનું કહી શકીએ? આઇસોક્રોમેટિક એટલે મતલબ એક જ રંગનું, કોઈ સિંગલ રંગ હોય તો એને આઇસોક્રોમેટિક છે એ કહેવાય. પ્લેન આપણે જે કહીએ છીએ ને, આઇસોક્રોમેટિક એટલે પ્લેન પણ થાય. આઈડિયોસિન્ક્રન્સી, આઈડિયોસિન્ક્રન્સી એટલે વ્યક્તિગત, વિશિષ્ટ, ખાસ એક પ્રકારની શૈલી, તો એને આઈડિયોસિન્ક્રન્સી કહેવાય છે. ઇડિયોસિન્ક્રન્સી પણ કેટલાક લોકો કહે છે. વ્યક્તિગત વિશિષ્ટતા, ખાસ કરીને શૈલી માટે વપરાય છે, એક પ્રકારની, એટલે ચિત્રની શૈલી માટે, લખાણની શૈલી માટે. જેને તમે ટૂંકમાં ફ્લુ કહો છો, એ ઇન્ફ્લુએન્ઝા, શરદી સાથેનો તાવ, એક સમયે મહામારી કહેવાતી હતી, હવે સામાન્ય બીમારી ગણાય. ઇન્ફ્લેમેબલ, જ્વલનશીલ, હાઈલી ઇન્ફ્લેમેબલ, આવી ગયું, હમણાં જ સમજાયું. ઇન્ટ્રુસિવ, ઇન્ટ્રુસિવ એટલે બિન અધિકૃત પ્રવેશનાર, ટ્રેસપાસર જેવું જ છે ઇન્ટ્રુસિવ. ટ્રેસપાસર એટલે પણ બિન અધિકૃત પ્રવેશનાર. ઇન્ટ્રીગ એટલે કાવતરું, ને ઇન્ટ્રીગર કાવતરું ઘડનાર, પ્રપંચી, કપટી, દગો કરનાર, ખાસ કરીને કોઈની ઈર્ષ્યા કરી અને છુપી રીતે એની સામે કંઈ એવા પગલાં લેવા કે જેના કારણે પેલો ફસાઈ જાય, તો એ જે ફસાવનાર છે ધેટ ઇઝ કોલ્ડ ઇન્ટ્રીગર, કાવતરું ઘડનાર, પ્રપંચી, કપટી. ઇન્ટરવેલ તો વચ્ચે આવતો વિરામ. ઇન્ટરવન એટલે વચ્ચે પડવું, દરમિયાનગીરી કરવી. ખાસ કરીને પોઝિટિવ થિંગ માટે આપણે ઇન્ટરવન શબ્દનો ઉપયોગ કરીએ છીએ, વચ્ચે પડવું, દરમિયાનગીરી કરવી. ઇન્ડોલન્ટ, ઇન્ડોલન્ટ એટલે જે આળસુ છે, પ્રમાદી છે, જેને ઊભું થવાનું મન પણ થતું નથી. ઇન્ડિકેશન એટલે ચિહ્ન, સંકેત, નિશાની. તમારી ગાડીની અંદર ઇન્ડિકેટર હોય છે, એ સંકેત કરે છે કે તમે આ બાજુ વળવાના છો.
ઇન્ડેમનિટીઝ એટલે નુકસાન બદલ ભરપાઈ, વળતર, બદલો. રિન્યુમરેશન કરતા જુદું કઈ રીતે છે એવું કોઈકે મને પૂછેલું ત્યારે મેં કીધું રિન્યુમરેશન તો તમે કામ કરો છો એનો બદલો છે, જ્યારે આ ઇન્ડેમનિટીઝ છે એ તમને કોઈકે નુકસાન કર્યું હોય એને ભરપાઈ કરે ત્યારે એને ઇન્ડેમનિટીઝ કહેવાય છે. ખાસ કરીને રોડ પર થતા એક્સિડન્ટ બાદ જે આપવામાં પૈસા આવે એને ઇન્ડેમનિટીઝ કહે છે. ઇન્ટેલિજન્સ બુદ્ધિ સતેજ સહેલો શબ્દ છે. ઇન્ટેલિજન્ટ એટલે બુદ્ધિશાળી. ઇલ્યુસ્ટ્રેટ એટલે ઉદાહરણ સહિત સમજાવવું ને ઇલ્યુસ્ટ્રેશન એટલે ઉદાહરણ. એક્ઝામ્પલ અને ઇલ્યુસ્ટ્રેશનમાં શું ફેર છે? એક્ઝામ્પલ એટલે છૂટું ઉદાહરણ, જ્યારે ઇલ્યુસ્ટ્રેશન એટલે વર્ણન કરતા કરતા કોઈ ઉદાહરણ આપવામાં આવે ધેટ ઇઝ કોલ્ડ ઇલ્યુસ્ટ્રેશન. મોટો 20 માર્કનો સવાલ હોય એના જવાબની અંદર ઇલ્યુસ્ટ્રેટ એવી સૂચના છે, એના સવાલની અંદર ઇલ્યુસ્ટ્રેટ ધીસ થિંગ એવી સૂચના હોય છે. હલ્લાબોલ. હલ્લાબોલ એટલે કોલાહલ, જે આમ ગુજરાતી અથવા હિન્દી જેવો શબ્દ લાગે પણ હલ્લા બોલો એ કોલાહલ અવાજ એ શબ્દ હવે અંગ્રેજીમાં માન્યતા પ્રાપ્ત છે. હ્યુમેનિટેરિયનિઝમ એટલે માનવતાવાદ. હ્યુમન ઉપરથી આવ્યું, ઇઝમ એટલે વાદ અને હ્યુમન એટલે માણસ, તો હ્યુમેનિટેરિયનિઝમ એટલે માનવતાવાદ. હ્યુમરસ એટલે રમૂજી. હ્યુમર એટલે રમૂજ અને હ્યુમરસ એટલે રમૂજી. હરિકેન તો એ પ્રકારનું વાવાઝોડું. સાયક્લોન એ પણ એક પ્રકારનું વાવાઝોડું છે. હરિકેન પણ એક પ્રકારનું વાવાઝોડું છે. હાઇપોકોન્ડ્રિયા અથવા હાઇપોચોન્ડ્રિયા એક જાતનો માનસિક રોગ કે જેમાં વ્યક્તિ સતત વિચારતો રહે છે. ઇગ્નોમિનિયસ એટલે ઇન્સલ્ટ થાય એવું, અપમાનજનક, ન ગમે એવું. ઇલ્યુમિનેશન એટલે રોશની. ઇલ્યુમિનેટ એટલે ઝળહળા કરવું, ચમકાવવું. નોબેલ એટલે ઉદાત્ત. ઇગ્નોબેલ એટલે હલકું, નીચ, અધમ. ઇમ્પર્સોનેટ વેશ બદલવો, સાકાર કરવું. પર્સોનિફિકેશન એટલે એ વેશ બદલનો જ અલંકાર છે, એમ ઇમ્પર્સોનેટ એટલે વેશ બદલવો, સાકાર કરવું. ઇમ્પ્રીમેચ્યોર અથવા ઇમ્પ્રીમેચર એવો શબ્દ વપરાય છે. ઇમ્પ્રીમેચર એટલે મંજૂરી, પરવાનગી. કોઈ પણ બાબતમાં જ્યારે પરમિશન લેવી હોય ત્યારે ઇમ્પ્રીમેચર એવો શબ્દ વપરાય છે. પુડન્ટ એટલે સભ્ય ને ઇમ્પુડન્ટ એટલે નિર્લજ, અવિવેકી માટે વપરાતો શબ્દ. જેની ભાષા અસભ્ય છે એને પણ ઇમ્પુડન્ટ ક્યારેક ક્યારેક કહેવાય છે. ઇમ્પોસ્ટર એટલે ઢોંગી, પાખંડી, ધુતારો. જે લૂંટવા આવ્યો છે, નાટક કરે છે એને ઇમ્પોસ્ટર છે કહેવાય. બહુ ખરાબ વિશેષણ છે, એટલે બહુ જાણી જોઈને આપણે વિચારીને વાપરવું જોઈએ. ઇમ્યુનિટી HIV ની અંદર પણ આ આઈ છે. ઇમ્યુન એટલે સુરક્ષિતપણું, ચેપ ન લાગે તેવું. ઇમ્યુનિટી સિસ્ટમ એટલે આપણું આખું સુરક્ષા તંત્ર અથવા રોગ પ્રતિકારક શક્તિ, ઇમ્યુનિટી પાવર એટલે. મુવેબિલિટી એટલે સ્થાયીપણું અને ઇમુવેબિલિટી એટલે ટૂંકમાં મુવેબિલિટી એટલે અસ્થાયીપણું અને ઇમુવેબિલિટી એટલે સ્થાયીપણું. મૂવ નામની એક ટ્યુબ પણ આવે છે, એનો મતલબ જ એમ થાય કે મૂવ ટ્યુબ લગાડો અને પછી દુખાવાથી રાહત થાય એટલે ચાલવા મળો. મૂવ એટલે ચાલતું, મૂવિંગ એટલે હાલતું ચાલતું, મૂવમેન્ટ એટલે હલનચલન. મૂવેબિલિટી એટલે અસ્થાયીપણું, ઇમુવેબિલિટી એટલે સ્થાયીપણું. ઇનકન્વિનિયન્સ અસુવિધા, અશાંતિ, ન ગમે તેવું, અસહજ. તો ઇનકન્વિનિયન્સ, આઈ વિલ કમ એટ યોર કન્વિનિયન્ટ ટાઈમ, તો હું તમારા અનુકૂળ સમય આવીશ, પણ ઇનકન્વિનિયન્સ એટલે પ્રતિકૂળ. ઇન્ક્વિટ્યુડ છે અસ્વસ્થતા, પૂછપરછ. ઇન્ક્વાયરી શબ્દ ઉપરથી ઇન્ક્વિટ્યુડ છે આવ્યો છે. કોઈ વ્યક્તિને પ્રશ્ન પૂછો, પર્ટિક્યુલરલી ઇન્ટરવ્યુ અથવા કોઈ જાંચ પડતાલ માટે અને ગભરાઈ જાય ત્યારે એ ઇન્ક્વિટ્યુડ એવો શબ્દ વપરાય છે. ઇન્ઝિસ્ટન્સ એટલે આગ્રહપૂર્વક ભાર આપીને, ખાસ કરીને આગ્રહના અર્થમાં, ખાસ કરીને ખાવા પીવાના અર્થમાં, રોકાવાના અર્થમાં. ઇન્ઝિસ્ટન્સ એને આમ કીધું એટલે પછી મેં આમ કર્યું. પાર્ટીમાં ઇન્ઝિસ્ટન્સ શબ્દ પુષ્કળ વપરાય છે. ઇન્સોસિયન્ટ એવું નથી બોલાતો. ઇન્સોસિયન્ટ અસ્પષ્ટ, બેદરકાર. અસ્પષ્ટ એટલે જેની વાણી ને વર્તન છે એમાં એક સૂત્રતા નથી. જે કેરલેસ છે એ બેદરકારના અર્થમાં પણ છે. ઇન્સ્ટન્ટેનિયસ એટલે ત્વરિત, ઇન્સ્ટન્ટલી ઉપરથી આવ્યું છે. એ આપણે ઇન્સ્ટન્ટ આપણે બોલીએ છીએ ને મેગીમાં ઇન્સ્ટન્ટ શબ્દ છે, અથવા ઇન્સ્ટન્ટ ગુલાબ જામુન એવો શબ્દ તમે સાંભળ્યો છે. તો આ ઇન્સ્ટન્ટલી પણ શબ્દ સાંભળ્યો છે, પણ એના ઉપરથી ઇન્સ્ટન્ટેનિયસ તો ત્વરિત, તાત્કાલિક. ઇન્ટેલેક્ટ એટલે બુદ્ધિ અને ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે બુદ્ધિશાળી. ઇન્વર્ટેબ્રેટ એટલે અપૃષ્ઠવંશી, જેને કરોડરજ્જુ નથી એ, ટૂંકમાં હાડકા વગરનું, ખાસ કરીને અપૃષ્ઠવંશી જેને
ટૂંકમાં કરોડરજ્જુનું માળખું નથી એવા બધા જ જીવ છે એ ઇનવર્ટિબ્રેટ છે કહેવાય. ઇનવોક એટલે આહવાન કરવું, મદદ માંગવું, જગાડવું એવો પણ અર્થ છે એ થાય. ઇનવોક અને વેક એટલે આમ નિંદ્રમાંથી જગાડવું, ઇનવોક એટલે આમ જગાડવું એવા અર્થમાં અહીંયા વપરાય છે. ઇરપ્શન ખાસ કરીને જ્વાળામુખીમાં વપરાય છે. ઇરપ્શન એટલે ભડાકો, જોરથી ફૂટવું, એને ઇરપ્શન છે કહેવાય છે. ઇન્યુમરેબલ, ન્યુમરેબલ એટલે ગણી શકાય એવું, એના પરથી આવ્યું ઇન્યુમરેબલ, અગણિત, ઘણા બધા, અસંખ્ય. ઇન્ટરમેન્ટ, ઇન્ટરમેન્ટ એટલે નિમણૂક, નજરકેદ, કોઈને આપણી ઇન્ટર એટલે અંદર રાખવું એમ, ઇન્ટરમેન્ટ એટલે આપણા તાબામાં રાખવું. ઇન્ટરમિશન એટલે વિરામ, ઇન્ટરવેલ એટલે પણ વિરામ. ઇનોગ્રેશન, ઇનોગ્રેશન એટલે આરંભ વિધિ, કોઈ પણ ઉદ્ઘાટનમાં જવું છે ઇનોગ્રેશનમાં, એમાં કઈ એનું ગઈકાલે ઇનોગ્રેશન થયું. આ શબ્દ બહુ બોલચાલમાં વપરાવા મળ્યો છે. કોમ્પ્રિહેન્સેબલ એટલે કોઈ પણ વસ્તુ જેને તમે વાંચીને સમજી શકો, પણ ઇનકોમ્પ્રિહેન્સિબલ, અકળ, ગૂઢ, ઉકેલી ન શકાય એવું. એક્ઝોસ્ટેબલ ફેન એ આપણને ખબર છે. ઇનએક્ઝોસ્ટેબલ, ઇનએક્ઝોસ્ટેબલ એટલે અખૂટ, જે ખૂટતું નથી એ. એક્ઝોસ્ટ એટલે ખૂટી જાય, થાકી જવું, ખાસ કરીને શ્વાસના અર્થમાં એક્ઝોસ્ટ આપણે વાપરીએ છીએ. સિગ્નિફિકન્ટ એટલે એકદમ નોંધપાત્ર, જ્યારે ઇનસિગ્નિફિકન્ટ એટલે નજીવું, તુચ્છ, ક્ષુદ્ર. ઇન્સ્ટિંક્ટ એટલે આંતરિક ભાવના, આવેગ એક પ્રકારનો. ઇન્સ્ટિંક્ટ એટલે અંદરથી આવતું. ઇન્સ્ટિંક્ટિવલી એટલે સહજતાથી, સ્વાભાવિકપણે, જે અંદરથી ઉગે તે. ઇન્સોલન્સ, ઇન્સોલન્સ એટલે ઉદ્ધતાઈપૂર્વક, અનાદાર, કોઈને ખાસ કરીને નાના થઈને મોટાને અમુક જવાબ આપી દેવા, એને ઇન્સોલન્સ કહેવામાં આવે છે. ઇમ્બ્યુડ વિથ એટલે થી ભરવું કે થી ભરાયેલું, થી પહેરવું તો નહીં થાય. ઇમ્બ્યુડ વિથ એટલે કોઈ પણ વસ્તુ લાદેલી. ઇમ્પોઝ એટલે લાગુ કરવું, લાદવું. ઇમ્બ્યુડ વિથ અને ઇમ્પોઝ, ઇમ્પોઝ એટલે કોઈ ઉપર પરાણે બળજબરીથી શિસ્ત લાદી હોય તો એને ઇમ્પોઝ કહેવાય. ઇડિયોસી, ઇડિયોસી ઇડિયટ ઉપરથી આવ્યું છે. ઇડિયોસી મૂર્ખામી, અને ઇડિયટ એટલે મૂર્ખ. લિટરેટ એટલે સાક્ષર, ને ઇલિટરેટ નિરક્ષર, એના પરથી લિટરેચર એટલે સાહિત્ય આ શબ્દ આવેલો છે. ઇમેજિન એટલે કલ્પના કરવી, ઇમેજ એટલે ચિત્ર, અને ઇમેજનરી એટલે કાલ્પનિક. ઇમિડિયેટલી આવી ગયું, તાત્કાલિક. ઇમિનન્ટ, ઇમિનન્ટ એટલે જજુમી રહેલું, કોઈ સામે. ખાસ કરીને ઇમિનન્ટ એટલે જીવ બચાવવા માટે જજુમતું પ્રાણી હોય એના માટે ઇમિનન્ટ શબ્દ વપરાય છે. ઇમ્પેક્ટ, ઇમ્પેક્ટ એટલે પ્રભાવ, કોઈ વસ્તુનો આપણા પર પ્રભાવ પડે ત્યારે એને ઇમ્પેક્ટ છે આપણે કહીએ છીએ. એની ઇમ્પેક્ટ એટલે છાપ પણ છે એ થશે. ઇમ્પર્ટિનન્ટ, ઇમ્પર્ટિનન્ટ એટલે વિસંગત, પર્ટિનન્ટ એટલે સુસંગત, ને ઇમ્પર્ટિનન્ટ એટલે વિસંગત. ઇન્કમ્બન્ટ, ઇન્કમ્બન્ટ એટલે આશ્રિત, અવલંબી. ઇન્ડિપેન્ડન્ટનું આમ તો થોડું ઘણું વિરુદ્ધાર્થી છે ઇન્કમ્બન્ટ. ઇનડિસ્પેન્સેબલ, ડિસ્પેન્સેબલ એટલે નિવારી શકાય એવું, અને એટલે જ તમે ડિસ્પેન્સરીમાં જાઓ છો રોગ નિવારવા. ઇનડિસ્પેન્સિબલ એટલે અનિવાર્ય. જર્ની એટલે મુસાફરી, સમુદ્ર મુસાફરી હોય તો વોયેજ કહેશું. જંક્શન એટલે જ્યાં પાટા ભેગા થાય છે એને તમે જંક્શન કહો છો, અને જે શબ્દોને ભેગા કરે એને કન્જંક્શન કહો છો. જોઈન્ચર, જોઈન્ચર એટલે સ્ત્રીધન, વિધવાધન. જોઈન્ચર એટલે ખાસ કરીને વિધવાધન માટે જ બધું વપરાય છે. જર્નાલિસ્ટ પત્રકાર. જર્નલ એક પ્રકારનું છાપું. જોયફુલી આનંદપૂર્વક. એન્જોય એટલે આનંદ કરવો, જોય એટલે પણ આનંદ, અને જોયફુલી એટલે આનંદપૂર્વક. જુનિયોરિટી, જુનિયોરિટી એટલે નાનાપણું. સિનિયોરિટી, સિનિયોરિટી એટલે મારી સિનિયોરિટી એટલે હું એના કરતાં આગળ છું, મોટાપણું. જોન્ડાઇસ, જોન્ડાઇસ એટલે કમળો. સંદીપ આચાર્ય ઇન્ડિયન આઇડલનો વિનર જોન્ડાઇસથી છે એ ગુજરી ગયો. જેવેલિન ભાલો, બરછી એક પ્રકારની રમત જેમાં ભારતને નીરજ ચોપરાએ છે એ ઓલિમ્પિકમાં ગોલ્ડ અપાવ્યો. એ જેવલિન, ભાલો, બરછી એક પ્રકારની રમત, જેવલિન થ્રો, આપણે જેવેલિન પણ કહીએ છીએ. જ્યુરિસ્ડિક્શન ક્ષેત્રાધિકાર, ખાસ કરીને જ્યુરિસ્ડિક્શન શબ્દ છે એ કોર્ટના અર્થમાં વપરાય છે. દાખલા તરીકે ગુજરાત હાઈકોર્ટ છે એનું જ્યુરિસ્ડિક્શન છે એ ગુજરાતની બોર્ડર ગણાય. જ્યુડિશિયસ વિવેક, ડાપણ, ખાસ કરીને જજમાં ડાપણ હોય એને જ્યુડિશિયસ કહેવાય. દલીલ કરવામાં ડાપણ હવે હોય તો પણ કોમન મેન માટે વાપરીએ છીએ, પણ સાચું જે દલીલમાં ડાપણ એ કોર્ટમાં હોય એને જ્યુડિશિયસ છે કહેવાય છે. જ્યુડિશિયલ એટલે કોર્ટને લગતું. જ્યુડિશરી, જ્યુડિશરી એટલે ન્યાયપાલિકા, એના પરથી શબ્દ આવ્યો. જજ જે અહીંયા ન્યાય કરે છે તે. કેરોસીન એટલે કેરોસીન, ઘાસલેટ. કેટલ ફૂલ, કેટલ એટલે કેટલી, અને ફૂલ એટલે ભરીને. પિંચ ફૂલ તો ચપટી ભરીને. હેન્ડ ફૂલ તો મુઠ્ઠી ભરીને. આવા શબ્દો છે આપણે વાપરવા જોઈએ. ટુ હેન્ડ ફૂલ ખોબો ભરીને. કિડનેપિંગ અપહરણ. નેવિશલી એટલે પ્રપંચથી, કોઈને કાવતરાથી. ઇન્ટ્રિગલી એના માટે પણ શબ્દ છે. કીટી એટલે બિલાડીનું બચ્ચું. કિટન શબ્દ પણ આપણે વાપરીએ છીએ. કેરોસીન, ઘાસલેટ આવી ગયું.
નેવ્સ હરામખોર, બદમાશ, લુચ્ચો, બધી જ રીતે પાખંડી, પૂરો. લેડર, સ્નેક્સ એન્ડ લેડર્સ નામની ગેમ તમે રમ્યા હશો. લેડર એટલે સીડી, દાદરો એવો અર્થ છે થશે. લગુન એટલે ખારા પાણીનું સરોવર છે એ થાય. લગુન શબ્દ ઘણીવાર વાપર્યો હશે તમે. કચ્છના રણમાં લગુન જોવા મળે છે. લોકોમોટિવ એટલે રેલ એન્જિન, અને લોકોમોટિવ પાયલટ એટલે રેલ એન્જિન હકાવનાર ડ્રાઈવર. લેક્ટોમીટર એટલે દૂધની શુદ્ધતા તપાસવાનું યંત્ર, દૂધમાં કેટલું ફેટ છે જાણી આપે. લેક્ચરશીપ એટલે ઉપદેશ, વ્યાખ્યાન, એના પરથી શબ્દ આવ્યો લેક્ચર એટલે ઉપદેશ, અને લેક્ચરર એટલે ઉપદેશ આપનાર. લેનિયન્ટ એટલે દયાળુ, કાઇન્ડ, માયાળુ. લાઇબ્રેરિયન એટલે ગ્રંથપાલ, લાઇબ્રેરી એટલે ગ્રંથાલય. લિક્વિફાયર ઓગાળે તેવું, લિક્વિડ એટલે ઓગળી ગયેલું પાણી. લિટરેચર સાહિત્ય આવી ગયેલો શબ્દ છે. લોકાલિટી એટલે સ્થાન, એના પરથી શબ્દ આવ્યો લોકેશન એટલે પણ તમારું અત્યારનું સ્થાન. ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગ, ને ઇન્ડસ્ટ્રીયસ એટલે મહેનત કરે, ઉદ્યોગમાં સતત પરિશ્રમ કરે એવી વ્યક્તિ. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એટલે ઔદ્યોગિકીકરણ, અને ઇન્ડસ્ટ્રીયલાઇઝ એટલે ઔદ્યોગિકીકરણ કરવું, કોઈ પણ વસ્તુનું એમાં રૂપાંતર કરવું. ઇન્ડસ્ટ્રી એના પરથી શબ્દ આવ્યો છે. ઇનફેલિએબલ એટલે અચૂક, જે ફેલ નથી જતું એ. અમોઘ, રામબાણ એવા અર્થમાં છે. ધીસ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ, ખાસ કરીને તમાકુની પ્રોડક્ટમાં કે સિગરેટના પેકેટ ઉપર લખ્યું હોય ઇન્જિરિયસ એટલે હાનિકારક. ઇન્જરી એટલે ઈજા. ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, તો જેની અંદર આપણને ઘડીક રોકાઈ જવાનું મન થાય. ઇન્ટરેસ્ટ એટલે રસપ્રદ. રિપેરેબલ એટલે સમારકામ થઈ શકે એવું. ઇરરિપેરેબલ એટલે જેનું સમારકામ થઈ શકતું નથી, જે સમૂહ થઈ શકતું નથી એ. ઇટનરી એટલે માર્ગદર્શિકા, માર્ગ નિર્દેશિકા, જે તમને ક્યાં જવું એના માટેની માહિતી પૂરી પાડે છે એ. જ્યુબલી, સિલ્વર જ્યુબલી, ગોલ્ડન જ્યુબલી. 25 વર્ષે ઉજવાય સિલ્વર જ્યુબલી, 50 વર્ષે ગોલ્ડન જ્યુબલી. તો જ્યુબલી એટલે જયંતિ. જીઓપાર્ડી એટલે જોખમ, ધોકો, ભય. અને જીઓપાર્ડસ એટલે ભયમાં મુકાયેલ વ્યક્તિ, તો એના માટે જીઓપાર્ડસ જે વપરાય છે. જ્વેલરી, બે સ્પેલિંગ છે, ડબલ એલ વાળો અને એલ વાળો. એમાં આપણે ડબલ એલ વાળો વાપરીએ છીએ. જ્વેલરી એટલે આભૂષણ, એના પરથી જ્વેલર એટલે ઝવેરી, અને જ્વેલર્સ એટલે ટૂંકમાં એ દુકાનનું નામ માટે જ્વેલર્સ વપરાય છે. જુવેનાઇલ એટલે કિશોર અવસ્થા, એના માટે જુવેનાઇલનો આખો કાયદો છે. કિશોર જો ભૂલ કરે તો જુવેનાઇલ એક્ટ છે આપણે ત્યાં, તો એને કયા પ્રકારની સજા કરવી. જેગરી એટલે ગોળ, અને જગલર એટલે જાદુગર. તો જગલર કોને કહેવાય? ખાસ કરીને વસ્તુઓ ઉછાળે એકારે 3-4 ને પછી કેચ કરી લે, આપણે જગલર છે કહીએ છીએ, એક પ્રકારનો જાદુગર. જાર્ગન એટલે ન સમજાય એવી ગડબડવાળી ભાષા, ખાસ કરીને સાહિત્યમાં વપરાતો આ શબ્દ છે જાર્ગન. જ્વેલર હમણાં જ મેં કીધું ઝવેરાત. નોલેજ જ્ઞાન, નોલેજેબલ જે જાણકાર છે તે. નોટ એટલે ગાંઠ, અને નોટિંગ એટલે પણ ગાંઠ છે થાય. કેલિડોસ્કોપ જય વસાવડાની કોલમનું નામ છે ગુજરાત સમાચારમાં. કેલિડોસ્કોપ એટલે ભૂંગળીમાં કાચના રંગબેરંગી ટુકડાઓ, કુકાઓ આપણે કહીએ, એ કુકાઓ નાખીને પછી એનું જોવાનું રમકડું. અને લોકલી એટલે સ્થાનિક રીતે. પણ હું અહીંનો છું એમ કહેવા માટે હું લોકલ છું અથવા હું પ્રોપરનો છું, આવું શબ્દ છે એ વાપરવો ખોટો છે. તો મારે અંગ્રેજીમાં એમ કેવું હોય કે હું અહીંનો જ છું, સ્થાનિક જ રહું છું, તો એ કેમ કહેવાશે એ વિચારો. ત્યાં સુધી આપણે આગળનો લેક્ચર છે એ જ્યારે હું લઉં એ પહેલાં મને તમે બધા છે એ મોબાઈલ થ્રુ જણાવજો. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. વળી પાછા બીજા એક લેક્ચરમાં આપણે હવે પછીથી મળીશું. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે.